તડકો તા જો સોરી તડકો બહુ છે હો. તડકો જ છે ને ભાભી, કાલથી તો માથે બાંધવાની સુંદડી લઈ આવજો તમે. હું તો આવવાની નથી કાલથી ખેતરમાં. બાપા આપણાથી આ કામ થાય નહીં. લે તો હું એકલી થોડી આવવાની છું કઈ? હું નથી આવવાની. કાલ તો ઓલીને લઈ આવી છે. બહુ જબરીની થાય છે. મોર હાલતીની કરવી છે. થામ હાલતી પછી અમે જાહું. તે સકાભાઈ ઓલા ડોહા કાકા એ જાય હાથી લઈને. એને વાવણી થઈ ગઈ લાગે છે. એને કેને જરા ઘૂમરો દઈ દઈએ પાછળથી, હાકી દઈએ. ખેતરમાં હાથી એટલે ખડે ન થાય તો આપણે નેદવા તો ના આવવું પડે. એ સકાભાઈ હું છે બાપા, રાયડા રાયડ થઈ હતી. ઈ ના આવે, જાય છે બીજે ખેતરે. એના જે બીજું ખેતર વાવવાનું બાકી છે. અને અહીંયા ટ્રેક્ટરથી થઈ જાય પાછું ઉપરથી કરી દે હાથી. આમાંથી ટ્રેક્ટરથી જકાવ લેશું. સાના મના કામ કરો. આ જેટિયારી એટલી આગળ કઈ રીતે વહી ગઈ? હું તો હજી બધેને વાહે રહી ગઈ. આ તો બધેને મોર, હજી તો આગળ બધેને પાછળ હતી. બધા હરખા ચોપજો. બધેની હારું મને યાદ છે. જેની હારમાં પાખું ઉગ્યું ને એનો વારો છે, ધ્યાન રાખજો. જટિયારી તું હરખું સોંપતી જાજે. બધેને મોરસો મને ખબર છે, પણ તું મને એમ થાય કે ઊભે ઊભી વહી જાશો, કામ કરતી નથી. હરખું કરજે મન દઈને. સકો ભાઈતા જો, સકો ભાઈતા જો ભાઈ, હું હરખું જ કરું છું કામ. કામની એવી શું એટલે બધેની મોર છું ભાઈ. કામમાં ધ્યાન છે મારું. સકી ભાભીને જો તું ન્યા બેઠી હોય, કાંઈ કરતી નથી, બધેને વાહે પડી છે. હું તો હરખું જ સોંપું છું. એવડા એવડા ઠેલા અમને બધાને છોટાડી દીધા. આને શું કહેવાતું હોય ગામડે? આને કંઈક કહેવાય છે, કે કહેવાય ઝોલો કે ખોભાયું કે એવું કંઈક કહેવાય છે. આનું નામ કંઈક છે. શું કહેવાતું હશે આને? આને વાવણીઓ કહેવાય બેન, વાવણીઓ કહેવાય. હા એ તો કહું કંઈક કહેવાય છે. બધાને અલગ અલગ રીતભાત હોય ને ભાઈ. કોઈ શું કહેતું હોય, કોઈ શું કહેતું હોય. સૌની બોલી પ્રમાણે કહેતા હોય. સકલા દીકરા, તમે વાવણામાં વાહે રહી ગયા. 2 વરસાદ પડી ગયા ને એટલે તમને થોડુંક અઘરું લાગતા. ટ્રેક્ટરમાં જો ગારો નડે છે, ખૂંચતું જાય છે ટ્રેક્ટર. કોરાડિયા જેવું હોય ને તો વાવવામાં ને પાછું ઉગવામાં વાંધો ન આવે. આ ગારા જેવું હોય ને થોડીક તાણ તો પડવાની છે. હા પણ જીવા કાકા શું કરવું? જો હજી એક દી તડકાની વાટ જોઈને જાળવી જામ તો પાછો વરસાદ ઉપર થઈ જાય. પછી મારે બહુ વાહે રહી જાય. બધાથી 20-25 દી વાહે રહી જામ. વરસાદ થઈ ગયો છે વેલો એટલે બધાને ધારો ઉગી ગયો માંડવીની. એટલે પછી કરવું જ પડે. એમાં તો મેં કે જે થાય આજ ભગવાનનું નામ લઈ વાવણા કરી જ નાખીએ. સકલી હવે સા મૂક બધા બિસાડા સા પીએ. સકલા સાનું એવું છે ને કે ઓલું ઢેફા બેતન છે ને એની વસમાં મિલકન્યું રાખ્યું તો દૂધનું. ઓશિકતાનું કૂતરું આડું પડ્યું ને ત્યાંથી 2 કૂતરા ધીંગાણા કરતા ત્યાંથી નીકળ્યા. એમાં પગ મારતું ગયું, ત્યાં દૂધ ઢોરાઈ ગયું બધું. એ બાજુ ક્યાંય હોટલ કે કંઈક હોય ને તો ત્યાંથી સા લેવા જવો પડશે. બનાવવા પણ છે નહીં. પાણી પીવું હોય બધા પાણી પી લે ને પોરો ખાઈ લે. હાથી તો પાણી પી લે ને પોરો ખાઈ લે. હાલો તો હું કોઈક સાનો મેળ કરું છું. હાલો તો સકા, હું તો નીકળું છું. ઓલા ખેતરે ચક્કર મારવા જતો. મેં કીધું કપાસના પાંદ ફૂટ્યા કે નથી ફૂટ્યા કે જોવા જતો તો. હા તે કઈ વાંધો નહીં. જીવા કાકા નીકળો. હાલો મારે હવે ચા પાનું કંઈક હોટલે પૂછવા જવું પડશે. આ મજૂરને જ પાવું જ પડે. આપણે ચાલી જાય ચા વગર. આ ભાઈને બિચારાને બહુ થાકોડો લાગ્યો છે નહીં ભાઈ? હાવ તે થઈ રહ્યા લાગો છો. ક્યાર ના બચાડા વાકા આપણે તો આડા અવરું જોતા હતા. ભાઈ તો નકરું એના કામમાં જ ધ્યાન હતું. ક્યારની જોતી હતી. હા બેન, કામ કરવા આવ્યા હોય ને તો પછી કામમાં ગાંગા ફેફા ન કરવાના હોય. સરખું જ કામ કરવાનું હોય મન દઈને. આપણું માનીને કામ કરીએ ને તો બીજી વાર આપણે કોઈ કહીએ, બરાબર ને? મારે બેન 4 દીકરીઓ છે. એનું ભરણ પોષણ કરવું, એને ભણાવ્યું છે, ગણાવ્યું છે. પછી કામવાળો હું એકલો. મારી બાઈને તો ઘરનું કરવું પડે બધું. એટલે બેન કામ તો કરવું જ પડે મન દઈને. હોય એમાં કાંઈ ન હાલે, મજબૂરી છે. ભગવાન જોજો એ મંગુડી. આ ભાઈ કરતા તો આપણું જીવન નામી કહેવાય. તોય આપણે એમ થાય કે હજી ઘટે. માણસને સંતોષ જ નથી કોઈ વાતનો. જો તો બિચારા 4 દીકરીઓ છે, 5મીની બાઈ, બધેયનું કામે ખવડાવે પીવડાવે. આપણે એટલા સહી તોય આપણે કામવું નથી કોઈને. જોતા ખરી. હવે સકી બેન મેં જોયું છે એની છોકરીઓ કોઈ દી નબળું કપડું પહેર્યું નથી. એ તો એ ભાઈ કામે દેતા હે, પણ છોકરીઓ પાછળ જરાય લોભ કરતી નથી. નકરા રૂપિયા ઉડાડે છે. ભલે ના ભાઈ બિચારા રાત દી એક કરતા હોય. મેં એની 2 વડીઓ છોકરીમાંથી વડી છે ને તો મારા ભેગી જ ભણતી. કાંઈ કરતી નથી ભણવામાં ધ્યાન દેતી કે નકરા પૈસા જ ઉડાડે છે. એલી સકી ભાભી ના બેનો, મારી દીકરીઓ હવે તો સમજી ગયું છે. એ તો નાની હતી ને તઈ એવું કરતી. હવે એમ ન કરે. એને ખબર પડી ગઈ કે પપ્પા એકલા કામવાવાળા છે.
એને ખબર છે કે પપ્પા આપણે શિયાળને પરણાવવાનો ખર્ચો કેવી રીતે ઉપાડશે. હવે તો એ થોડું થોડું સમજતું થઈ ગયું છે. કહેતી હોય પપ્પા અમે તમારા હારે મજૂરીમાં આવીએ. હું ના પાડું છું બેન, મારી દીકરી તો ડાયું છે. જીવા કાકા અહીંયા ઓલી મગનિયાની હોટલ હતી એનું નથી બંધ થઈ ગઈ કે ચાલુ છે? ન્યા જ પૂછા કરતો આવું. હાલો તમે ઈ બાજુ આવતા હો તો બે વૈયા જઈએ હારે હારે. ના મારે છે ને ઓલી બાજુ જવું છે પણ ત્યાં એ હોટલનું જ નક્કી નથી. કંઈક ખોલે ને કંઈક બંધ રાખે. પણ તું અહીં આજુબાજુમાં ક્યાંક બકરા સરતા બકરાના દૂધનો સા બનાવીને પી લ્યો આજના દી. બીજું હું આજુબાજુમાં ક્યાંક તો બકરા સરતા જ એ બકરાવાળાને કહેજી એક બકરું નું દૂધ આપી દે.